નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈશું, જે તમને આવનારી હરેક એક્ઝામ બિન સચિવાલય હોય, તલાટી હોય કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની ભરતીમાં ઉપયોગી થઈ રહેશે. જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા જનરલ નોલેજના ક્વેશ્ચન્સ, જે આવનારી તમને તલાટી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. ફર્સ્ટ આપણે જોઈ લઈએ સંસદની કોરમ. તો ગૃહની કાર્યવાહી કરવા માટે જરૂરી સભ્ય સંખ્યા જે હોય તેને કોરમ કહેવામાં આવે છે. ભારતમાં કોઈ ગૃહની કાર્યવાહી કરવા માટે 1 કોરમ નક્કી કરવામાં આવી છે. લોકસભામાં હાલની સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખતા તેની કોરમ 55 થાય છે, જ્યારે રાજ્યસભામાં હાલની સભ્ય સંખ્યાને ધ્યાનમાં લેતા તેની કોરમ 25 થાય છે. તો મિત્રો, આ સામાન્ય માહિતી હતી. તો હવે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન: વિશ્વની સૌથી જૂની ગિરિમાળા કઈ છે? તો અરવલ્લી એ વિશ્વની સૌથી જૂની ગિરિમાળા છે. કોને સોનેરી નગરી કહે છે? તો જેસલમેરને મિત્રો સોનેરી નગરી કહેવામાં આવે છે. સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ કયું છે? આળંદી એ સંત જ્ઞાનેશ્વરનું સમાધિ સ્થળ છે. બાલાઘાટ શેને માટે પ્રસિદ્ધ છે? તો મેંગેનીઝ માટે બાલાઘાટ પ્રસિદ્ધ છે. જૈનોના પ્રથમ તીર્થકર કોણ ગણાય છે? તો ઋષભદેવ આદિનાથ, જે જૈનોના પ્રથમ તીર્થકર ગણાય છે. ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો ગ્રંથ એ ત્રિપિટક છે. ચીની મુસાફર હ્યુએન સંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? તો હર્ષવર્ધન, રાજા હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર ભારત આવ્યો હતો. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો વ્યોમેશચંદ્ર બેનર્જી એ પ્રથમ પ્રમુખ હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા? તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક શ્રી કેશવરાવ હેડગેવાર હતા. ભારતમાં આયોજન પંચની સ્થાપના કઈ સાલમાં થઈ? તો 1950માં ભારતમાં આયોજન પંચની સ્થાપના થઈ. તો મિત્રો, ભારતમાં આયોજન પંચની સ્થાપના 1950માં થઈ હતી. હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો રૂપનારાયણપુરમાં તેનું મુખ્ય મથક આવેલું છે. એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા કયા 2 દેશો વચ્ચે શરૂ થઈ હતી? તો ભારત અને લંડન વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થઈ હતી એર ઇન્ડિયાની. ટિસ્કોનો સંબંધ કોની સાથે છે? તો ટિસ્કો એ લોખંડ અને પોલાદ સાથે સંબંધ ધરાવે છે. કઈ સાલમાં શ્રી અટલ બિહારી વાજપેયી પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા? તો 1966માં. કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું? તો 1966માં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના પ્રણેતા કોણ હતા? તો શ્રી રાજીવ ગાંધી. રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ ક્યાં આવેલી છે? તો દેહરાદૂનમાં આવેલી છે. નેશનલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? કોલકાતામાં. ભારતમાં કઈ સંસ્થા દ્વારા ફીચર ફિલ્મ પ્રમાણિત થાય છે? CBFC. ભદ્રેશ્વર કચ્છ કયા ધર્મનું તીર્થ સ્થળ છે? જૈન ધર્મનું તીર્થ સ્થળ છે. મીરાદા તારની દરગાહ ક્યાં આવેલી છે? ઉનાવામાં આવેલી છે. ગુજરાતનો છેલ્લો શક્તિશાળી મુસ્લિમ શાસક કોણ હતો? તો બહાદુર શાહ. ગુજરાતનું પ્રથમ સામયિક કયું? તો ગુજરાતનું પ્રથમ સામયિક બુદ્ધિ પ્રકાશ છે. બેંકોક કઈ નદીના કિનારે આવેલું છે? તો બેંકોક મેનામ નદીના કિનારે આવેલું છે. ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ 1688 કયા દેશમાં થઈ હતી? ઇંગ્લેન્ડ. સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન. ડૉક્ટર સુનિયાત સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?
ચીન. તિબેટના આધ્યાત્મિક વડા દલાઈ લામા કયા ધર્મ સાથે સંકળાયેલા છે? બૌદ્ધ. સૌથી વધુ બેટવાળો કયો દેશ કયો છે? ઇન્ડોનેશિયા. હવામાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું છે? નાઇટ્રોજન. પપૈયામાંથી કયું વિટામિન મળે છે? તો વિટામિન એ. અષ્ટાંગ સંગ્રહ નામે આયુર્વેદનો ગ્રંથ લખનાર વાગ્ભટ. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો લખનૌમાં. યુએનનો સ્થાપના દિન કયો છે? 24 ઓક્ટોબર. યુએનના પ્રથમ મહામંત્રી કોણ હતા? ટ્રિગવેલી. ભારતના કયા મહાનુભાવનો એનએએમની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો? જવાહરલાલ નહેરુ. મધ્ય પૂર્વ દેશોના લોકોની મુખ્ય ભાષા કઈ છે? એરેબિક. ક્રિકેટની રમતમાં 2 વિકેટો વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ? તો 20.22 મીટર હોવું જોઈએ. કોને ભારતીય ક્રિકેટના પિતા કહે છે? સીકે નાયડુ. પુખ્ત વયનાઓ માટે કયો મિતાક્ષર વપરાય છે? એ. એકાઉન્ટ માટેનો સાચો મિતાક્ષર કયો છે? A/C. કાળું નાણું એટલે બિનહિસાબી નાણું. મૂડીવાદી વલણવાળા રાજકીય પક્ષને ખાલી જગ્યા કહે છે? જમણેરી. કોને વોકઆઉટ કહે છે? તો વિરોધ દર્શાવવાના હેતુથી કરવામાં આવતો સભાત્યાગ જેને વોકઆઉટ કહેવામાં આવે છે. જેમ સંસદમાં કે વિધાનસભામાં વોકઆઉટ કરતા હોય છે ધારાસભ્યો એ. ફૂટબોલની રમતમાં પ્રત્યેક દાવની શરૂઆતમાં જે કિક લગાવવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે? પ્લેસ કિક. જગતમાં સૌથી મોટી રકમનું પારિતોષિક જાહેર કરતો એવોર્ડ કયો છે? ટેમ્પલ્ટન. કલિંગ પ્રાઇઝ કઈ કક્ષાનો એવોર્ડ છે? આંતરરાષ્ટ્રીય. ઇન્ટરનેટ અંગેના સોફ્ટવેર તૈયાર કરવામાં કઈ ભાષાનો ઉપયોગ થાય છે? જાવા. વાણિજ્ય વિષયક સોફ્ટવેર તૈયાર કરવા માટે કઈ ભાષા છે? કોબોલ. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.